ભરૂચ તાલુકાના ઠીકરિયા ગામના કેટલાક ઇસમો ગામના લોકો ઉપર ખોટી રીતે એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ કરતા હોવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના ઠીકરિયા ગામના સ્થાનિકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગામના મોટી સોમાભાઈ સોલંકી, રમેશ સોલંકી, બરવંત સોલંકી સહિત 6 ઈસમો ખોટી રીતે એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ કરી ગામના લોકોને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ ઈસમો વારંવાર એટ્રોસિટીના કાયદા હેઠળ લોકોને ધમકાવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આવી ખોટી હેરાનગતિ કરતા ઈસમો સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। મારું નામ રેખાબેન જીતેન્દ્રભાઈ પાટણવાડિયા છે। હું ઠીકરિયા ગામની સરપંચ છું। રમેશભાઈ મોતીભાઈ અમારા ગામને આપદા પાડે છે, જસવંતભાઈ મોતીભાઈ અમારા ગામને આપદા પાડે છે અને અમારે પંચાયતમાં જઈએ તો અહીંયા તકલીફ આપે છે। અમારા નાના છોકરા વિકેટ રમવા જાય છે તો અહીંયા તકલીફ પાડે છે। ગામના વ્યક્તિઓને વગર કામની એટ્રોસિટી લગાવવાની ધમકી આપે છે અને અમારી બધી લેડીઝોને સ્કૂલમાં છોકરા મૂકવા જવા લેવા જવામાં બી અમારી વિડીયો બનાવે તકલીફ આપે છે એ માણસ। અને બીજું કારણ કે અમારા ગામમાં નાના છોકરાઓને પર એટ્રોસિટી લગાવે છે, એટલે અમારા ગામમાં ન્યાય મળે એવું કંઈ કરવા માંગીએ છીએ। એ સાબિત થાય છે કે ગામની અંદર ખરેખર આ લોકોનો ત્રાસ છે, આજુબાજુ ગામમાં હોય ત્રાસ છે સાહેબ આ લોકોનો, અને એટલા બધા માથે ભારે થઈ ગયા છે આ વ્યક્તિઓ, જે પોલીસ પીઆઈ જોડે પણ મારામારી કરેલી છે આ લોકોએ। તો જો પોલીસને આ લોકો ગોતતા ના હોય સાહેબ, તો અમારી આમ પબ્લિકનો તો કોઈ એ જ નથી એ લોકોને। જો પોલીસને તંત્ર ન હોય એ લોકોને કોઈ જાતની બીક નથી, કાયદાનું કોઈ ભાન નથી એ લોકોને। એમના માનસિક દિમાગ એવું લાગે છે કે જરાક એમનું એમ માથે ભારે લાગે છે આ લોકો। ખરેખર આ ગામથી અમે ત્રાસી ગયા છે। આજે મજબૂર થઈને દરેક સમાજના વ્યક્તિઓ અહીંયા ભેગા થઈને કલેક્ટર સાહેબે આવવાના મજબૂર બની ગયા છે અમે, કે આ લોકોની રજૂઆત કરવા માટે આવ્યા છે કે ખોટા રજૂઆત કરવા આવવું પડ્યું છે, અમે મજબૂર થઈ જવું પડ્યું છે આ લોકોના ત્રાસથી। તો સાહેબને નમ્ર વિનંતી છે કે અમારી અરજી લઈને આ વ્યક્તિને યોગ્ય ન્યાય આપો અને આ લોકોની જે ખોટી અરજીઓ કરે છે તે રેડ લિસ્ટમાં અમને નાખો સાહેબ। આવી ખોટી અમે એ તો છે જ, એમનો કોઈ પરિવાર છે નથી, એમના બૈરી છોકરાઓ છે નથી, પણ બીજા જે અત્યારે છે સાહેબ, જે 22-23 જણાના નામો નાખેલા છે એ લોકોએ, બરાબર સાહેબ, એમના ઘર પરિવાર છે, એ લોકો બૈરી છોકરાઓ છે, સંસાર લઈને બેઠેલા છે સાહેબ, બરાબર છે, નોકરી પરિવારમાંથી નોકરી કરતા હોય છે, એ તો નવરા છે સાહેબ, પણ બીજા લોકો જે છે તે સંસાર લઈને બેઠા ખોટી હેરાનગતિ આ રીતના ગામમાં એ કરે છે સાહેબ। અમને યોગ્ય ન્યાય આપવા વિનંતી સાહેબ।